હેલો ધોરણ 12 ના બધા વિદ્યાર્થીઓ, સ્વાગત છે સ્વારસ્ય મોસ્ટ વેલકમ. આપણે જૂન 2024 ઇંગ્લિશનું પેપર, કોમર્સ અને આર્ટ્સ માટેનું જે પેપર છે એ આપણે સોલ્વ કરીએ છીએ. એમાં સેક્શન A, B, C, D થઈ ગયા. હવે BD થઈ ગઈ. હવે આપણે સિગરેટ પીવાની છે, મતલબ સેક્શન E માં જવાનું છે. E સિગરેટ. સેક્શન E આખો રાઇટિંગ સેક્શન છે. બધું એમાં લખ જ કરવાનું છે. જેટલું લખાય એટલું આપણા માટે કામનું છે. મોટા ભાગે શું થતું હોય છે, મારું પર્સનલ ઓપિનિયન આવું છે કે સેક્શન E ની પ્રેક્ટિસ લગભગ સ્ટુડન્ટ કરતા નથી હોતા. નિબંધ લખવાની પ્રેક્ટિસ નથી થતી, ઈમેલ લખવાની પ્રેક્ટિસ નથી થતી, કાંઈ પણ જ્યારે લખવાની વાત આવે છે એની કોઈ પ્રેક્ટિસ કરવામાં આવતી નથી. એપ્લિકેશન લખવાની હોય તો એની પ્રેક્ટિસ નથી કરવામાં આવતી. જે વસ્તુ લાંબી લખવાની છે, જેમાં માર્ક વધારે છે, એની ખાલી પ્રેક્ટિસ ના થાય. ગજબ કહેવાય. ઇંગ્લિશમાં જે માર્ક ઓછા આવવા પાછળનું કારણ છે ને આ જ છે. ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ 10મા ના હોય, 12મા ના હોય, 11મા ના હોય, એને ઇંગ્લિશમાં માર્ક ઓછા આવવાનું કારણ એક તો ભાષા જુદી છે, બીજું એમાં જે ટોપિક જેવી રીતે પૂછાય છે એની પ્રેક્ટિસ નથી કરવામાં આવતી. જેમાં જે વધારે માર્ક નિબંધ હોય એની પ્રેક્ટિસ નથી થતી. લખવાની પ્રેક્ટિસ વાંચીને તમે તૈયાર કરી નાખો કે પ્રેક્ટિસ નો કહેવાય. લખવાની પ્રેક્ટિસ થવી જોઈએ, એ નથી થતી. નિબંધો જાણે વધારે લખવા જોઈએ, પછી એમાંથી પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન જવાબ લખવાની પ્રેક્ટિસ વધારે નથી થતી. જ્યારે પેપરમાં જાય ત્યારે નિબંધ લખે, પેપરમાં જાય ત્યારે ઈમેલ લખે, પેપરમાં જાય ત્યારે રિપોર્ટ લખે, પેપરમાં જાય ત્યારે એપ્લિકેશન લખે, એ સિવાય પ્રેક્ટિસ જ નહીં. અને બીજા વિષયોમાં વધારે માર્ક આવીને કારણ શું, એમાં દરેક વસ્તુની પ્રેક્ટિસ થાય છે, ઓટોમેટિક થઈ જાય છે. ઇંગ્લિશમાં આખું વસ્તુ જુદી છે. એ જો તમે કરો તો માર્ક આવે. જેને 99, 98, 100માંથી 100 માર્ક આવેલા છે, એને ઇંગ્લિશમાં પૂછો તમે, એને આ બધી પ્રેક્ટિસ કરી હોય છે. સેક્શન E માં તમારું સ્વાગત છે. સેક્શન E ની અંદર સૌથી પહેલા અહીંયા આપેલું છે સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ. નીચે એક ટેબલ આપેલું છે. ટેબલ નીચે કંઈ એ નહીં, ડિસ્ક્રાઇબ ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ. એ ટેબલ ઉપરથી તમારે વર્ણન કરવાનું છે. ટેબલ શેનું છે, એના 80 શબ્દોમાં, એટલે કહી શકાય 8 થી 10 વાક્યોમાં. કેટલા માર્ક છે? 4 માર્ક છે. સ્ટુડન્ટ્સ ઓફ સાયન્સ, સાયન્સના વિદ્યાર્થીઓ, ધોરણ 12 2023-24 ની બેચના વિદ્યાર્થીઓ છે, એના ઉપરથી આખો ટેબલ છે. ગ્રુપ A અને ગ્રુપ B. ટેબલમાં શું છે તો કે બોયઝ છે, અહીંયા ગર્લ્સ છે. કોમ્પ્યુટર વિષય હોય એવા બોયઝ 65 છે, ગર્લ્સ 81 છે. ટોટલ આટલા છે. ગુજરાતી વિષય બોયઝ ગર્લ્સ, સંસ્કૃત વિષય બોય ગર્લ્સ, ટોટલ. ગ્રુપ B માં ગુજરાતી વિષય, કોમ્પ્યુટર વિષયમાં બોયઝ ગર્લ્સ આટલા, ગુજરાતી વિષય બોયઝ ગર્લ્સ, સંસ્કૃત વિષય બોયઝ ગર્લ્સ આટલા, ટોટલ આટલું જ છે. વધારે કોઈ માથાકૂટ નથી. એના ઉપરથી વાક્ય બનાવવાના છે. તો જો સિમ્પલી વાક્યો આપણે બનાવી દીધા છે. ગ્રુપ A બોયઝ છે, કોઈ વધારે ગ્રામરનો ઉપયોગ કર્યા વગર વાક્યો બનાવ્યા છે. કે ગ્રુપ A ના જેટલા બોયઝ છે, have 65 students in computer, 6 to 23 in Gujarati, 8 in Sanskrit, totaling 96. હવે એવું જો ગ્રુપ A ગર્લ્સ, આ બોયઝ ની જગ્યાએ ગર્લ્સ આવી ગયું. have 81 students in computer, 32 in Gujarati, 2 students in Sanskrit, totaling 115. બે વાક્ય. સિમ્પ્લિસિટી, એકદમ આસાનીથી તમે કોઈ પણ વસ્તુને કેમ રજૂઆત કરો છો એ મહત્વનું છે. ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ, ટોટલ સ્ટુડન્ટ્સ ગ્રુપમાં A ગ્રુપમાં છે 211. 3 વાક્ય થઈ ગયા. હવે જો ગ્રુપ B boys have 91 students in computer, 13 in Gujarati, 102 in Sanskrit, totaling 209. Group B girls have 40 students in computer, 33 in Gujarati, 275 in Sanskrit, totaling 348. છે એકદમ. પછી છે the total number of students in group B 554. Combining both group ને જો તમે combine કરો, boys have a total of 302 students, and combining both groups, girls have a total of 463 students. આ બેમાં ફેર શું છે? અહીં બોયઝ, અહીં ગર્લ્સ, અહીં ટોટલ ફેર, બાકી બધા વાક્યો સેમ જ ચાલ્યા જાય છે. તો ઓવરઓલ કમ્બાઇન ટોટલ, બધાનો ટોટલ કમ્બાઇન કરો
સ્ટુડન્ટ્સ ઓફ બોથ ગ્રુપ્સ, તો 765. આ તમારે ટોટલ કરવા પડે, એમાં બધા ટોટલ આપેલા છે. ટોટલ સેન્ટેન્સ થઈ ગયા 9. 80 કરતા વર્ડ્સ વધી જાય. એક જ સરખા જેવા વાક્ય, વધારે કોઈ ગ્રામરની માથાકૂટ. આમાં એવું ક્યાં કીધું છે ગ્રામરનો ઉપયોગ કરીને એક એક શબ્દ પછી ગ્રામર આવવું જોઈએ, ગ્રામરની લપ કરીને વાક્ય બનાવ, એવું કંઈ કીધું જ નથી. આસાનીથી તમારી રજૂઆત હંમેશા આસાન હોવી જોઈએ. તમે આ સ્ટુડન્ટ લેવલ હોય કે બિઝનેસ લેવલ હોય, તમારી જેટલી રજૂઆત આસાન હશે એટલું સામેવાળો સરખી રીતે સમજી જશે. આ એવા વાક્યો છે કે જે ચેક કરનાર ટીચર ફટ કરતા સમજી જાય. બરાબર, 4 માર્ક થઈ ગયા. હવે છે રાઇટ એન એસે ઇન અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ ગિવન ક્લૂઝ. એસે લખવાનું છે તમારે 150 શબ્દોમાં. હવે એસે કેટલો લખવો એ હંમેશા બધા પૂછતા હોય છે. તો જો ભાઈ, એસેના 8 માર્ક છે. બરાબર, આ પેજ છે, એની પાછળ આ બીજું પેજ હોય, એની પાછળ આ ત્રીજું પેજ હોય, આ આખું પેજ ને અડધું પેજ. આટલું તો નિબંધ લખાવો જોઈએ. જેને નિબંધ લખવાની પ્રેક્ટિસ જ નથી, એ નિબંધ શું લખશે? આપણને એમ થાય. કોઈ પણ નિબંધ, 5-7 નિબંધ તો એવા હોય કે જે આખા વર્ષ દરમિયાન તમને પાકા થઈ ગયેલા હોય છે, અલગ અલગ ટોપિક ઉપરથી. અલગ અલગ ટોપિકના 5-7 નિબંધો, વધારે કેપેસિટી વધારે કરો, પણ 5-7 નિબંધો તમારા ભવિષ્ય માટે તૈયાર હતો. કારણ કે કેટલી બધી પરીક્ષામાં અલગ અલગ ટોપિક ઉપર નિબંધ પૂછાય છે. એટલા નિબંધ એવા પાકા થઈ જવા જોઈએ, મોઢે બોલીને નહીં. તમને રાતે 3 વાગે લખવાનું કહેતો તો રાતે 3 વાગે નિબંધ ગ્રામરની ભૂલ વગર, કેપિટલ સ્મોલ લેટરની ભૂલ વગર તમે લખી શકો, એવી રીતે નિબંધ પાકા થઈ ગયા હોવો જોઈએ. એમાંથી કોઈ એક ટોપિક પૂછાઈ જાય તો વેલ એન્ડ ગુડ, તમારો માર્ક આવી જ ગયા સમજો. પણ ના પૂછાય તો એનું કંઈક 8 નિબંધો તમે જે તૈયાર કર્યા છે એનું કંઈક કોમ્બિનેશન કરીને કંઈક તમે લખી તો શકો. હાવ કોરું તો ના મૂકો, તો તમને માર્ક મળશે. કંઈક કોમ્બિનેશન કરતા આવડશે, ગ્રામરની ભૂલો નહીં થાય, કેપિટલ સ્મોલ લેટરની ભૂલો નહીં થાય, વિચારવું નહીં પડે, સમય નહીં જાય અને કંઈક લખાઈ જશે. એ તમારા બેનિફિટમાં. એટલે આ નિબંધની ખાસ સૂચના યાદ રાખવાની. 3 નિબંધ પૂછાય છે, 3માંથી 2 તમારે લખવાના હોય છે. આમાંથી આ જે માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ છે એ નિબંધ ઢગલો એક વખત સ્કૂલની પરીક્ષામાં, બોર્ડમાં પણ પૂછાઈ ગયું. માય ફેવરિટ ક્રિકેટર વિષય પણ યુટ્યુબ ચેનલમાં આ બંને નિબંધ મારા હતા જ કે ભાઈ આ આઈએમપીમાં છે. પોલ્યુશન અ બુમિંગ પ્રોબ્લેમ ફોર અવર કન્ટ્રી. આનો નિબંધ નહીં હોય તો હું નાખી દઈશ, બાકી આની લિંક તમને નીચે કોમેન્ટમાં મૂકી દઈશ, એટલે નિબંધ ત્યાં તમે જોઈ શકો અને તૈયાર કરી શકો, પાકો કરી શકો. બરાબર, એ બધા નિબંધની પીડીએફ ને એ બધું મારી એપ્લિકેશનમાં મળી જશે હર્ષદ્વાર સેના. તો 8 માર્ક એના મળી શકે. હવે છે સ્પીચ રાઇટિંગ. શું છે? પ્રિપેર અ સ્પીચ. જો નિબંધ છે એ ફરજિયાત છે, નિબંધ ઓપ્શનમાં નથી. બરાબર, પછી છે સ્પીચ. પ્રિપેર અ સ્પીચ 100 વર્ડ્સમાં લખવાની છે. વર્ડ્સ ક્યાં આપણે ગણવા જવાના? સેના ઉપર લખવાની છે? હાઉ ધ સ્ટુડન્ટ્સ શુડ મેક પ્રિપેરેશન ફોર ગેટિંગ મોર દેન 75% ઇન ધ અપકમિંગ બોર્ડ એક્ઝામ. આવનારી બોર્ડની પરીક્ષામાં 75 કરતાં વધારે પર્સન્ટેજ કેવી રીતે મેળવવા, એના માટે તૈયારી છે કેવી રીતે કરી શકે, એના ઉપર સ્પીચ આપવાની છે. કોઈ સ્પીચની પ્રેક્ટિસ નથી, લખવાની કોઈ સ્પીચની પ્રેક્ટિસ નથી, તો માથાકૂટ થવાની જ છે. કારણ કે ગુજરાતીમાં તમને શબ્દો મળી રહે, અંગ્રેજીમાં નહીં મળે, કારણ કે આપણું અંગ્રેજી કાચું છે. એટલા માટે હું કહું છું કે 5-7 જેમ નિબંધો તૈયાર કરો ને, 5-7 સ્પીચો ગોખી નાખવી જોઈએ. હવે આપણે સ્પીચ જોઈ લઈએ. બરાબર, ગુડ મોર્નિંગ એવરીવન આ સૌથી પહેલા લખાય છે. સ્પીચની શરૂઆત થાય એટલે આ જ આવે, ગુડ મોર્નિંગ એવરીવન. પછી તમે આગળ લખી શકો, ડિયર પ્રિન્સિપલ, રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ, ઓલ ધ ટીચર્સ, માય ડિયર ફ્રેન્ડ્સ, એવું લખી શકાય. એ લાઈન સ્કીપ કરો તો કોઈ વાંધો નથી. પછી આ સ્પીચ છે, એઝ યોર ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ. તમારા ક્લાસનો રિપ્રેઝેન્ટેટિવ છે, તમારા ક્લાસ પરથી હું બોલું છું. આઈ એમ હિયર ટુ ટોક અબાઉટ, હું અહીં છું વાત કરવા માટે, હાઉ વી કેન ઓલ સ્કોર મોર દેન 75%, કે આપણે વધારે 75 કરતા સ્કોર કેમ કરી શકીએ ઇન અપકમિંગ, એટલે આવનારી બોર્ડ એક્ઝામ્સ. ફર્સ્ટ, પહેલું, રેગ્યુલર સ્ટડી હેબિટ્સ આર એસેન્શિયલ. એસેન્શિયલ એટલે જરૂરી, રોજે ભણવું બહુ જરૂરી હોય છે. રેગ્યુલર સ્ટડી હેબિટ્સ આર એસેન્શિયલ, બહુ જરૂરી હોય છે. સેટ સ્પેસિફિક ટાઈમ, એ સ્પેસિફિક ટાઈમ નક્કી કરો ઈચ ડે, રોજ, ફોર સ્ટડીંગ એન્ડ સ્ટીક ટુ ધેટ પ્લાન. જે પ્લાન નક્કી કરો, તમે નક્કી કરો કે રોજ સાંજે હું
8 થી 10 વાંચીશ. તો એ રોજ સાંજ પડે ને 8 થી 10 વાંચવાનું જ એને કહેવાય સ્ટીક. એ પ્લાન જે કર્યો છે એને તમે વળગી રહ્યો. જે સ્ટડીના પ્લાન નથી કરતા, પ્લાન કર્યા પછી એને વળગીને ભણતા નથી, એવા 90% ઉપર સ્ટુડન્ટ એને જે ધાર્યું હોય પરિણામ એ મેળવવામાં ફેલ થઈ જાય છે. 10% એવા હોય છે ગોડ ગિફ્ટેડ હોય છે. એ રીલ્સ જોતા જોતા વાંચે ને તો યાદ રહી જતું હોય છે. એ ગોડ ગિફ્ટ છે. એ ગોડ ભગવાનની ગિફ્ટ બધામાં નથી હોતી. એટલે એવા ઉદાહરણો આપણે અનુસરવાના નહીં. ફોકસ ઓન અન્ડરસ્ટેન્ડિંગ કોન્સેપ્ટ્સ. કોન્સેપ્ટ્સને અન્ડરસ્ટેન્ડ કરવા ઉપર ફોકસ કરો, રાધર ધેન જસ્ટ મેમોરાઇઝિંગ ધેમ. ખાલી યાદ રાખી લેવા, ગોખી નાખવા કરતા કોન્સેપ્ટ્સને સમજવાની કોશિશ કરો. ધીસ વિલ હેલ્પ યુ રિમેમ્બર ઇન્ફોર્મેશન બેટર. આનાથી તમને માહિતીને યાદ રાખવામાં સરળતા રહેશે. પછી સેકન્ડ, બીજું, યુઝ સ્ટડી મટીરિયલ્સ વાઇઝલી. સ્ટડી મટીરિયલ છે એને બહુ ધ્યાનપૂર્વક ઉપયોગ કરો. પ્રેક્ટિસ વિથ પાસ્ટ પેપર્સ. ભૂતકાળના જે પેપર્સ બોર્ડ દ્વારા લેવાઈ ગયા હોય એની પ્રેક્ટિસ કરો. એન્ડ સેમ્પલ ક્વેશ્ચન્સ, અને જે પેલા આવે ને અલગ અલગ પબ્લિકેશન્સના પેપર આવતા હોય અસાઇનમેન્ટ્સ, કે આ ખાસ આટલા પેપર, ખાસ ક્વેશ્ચન પેપર્સ ફાઇનલ પરીક્ષાના, એને સેમ્પલ પેપર કહેવાય. એ સોલ્વ કરો ટુ ગેટ યુઝ ટુ ધ એક્ઝામ ફોર્મેટ. જેથી કરીને એક્ઝામમાં જે ફોર્મેટ આવવાનું છે એનાથી તમે પરિચિત થઈ જાઓ, ખ્યાલ આવી જાઓ, એનાથી તમે ટેવાઈ જાઓ, ખ્યાલ આવી જાય. મેક સિમ્પલ નોટ્સ. નોટ્સ બનાવો અને રિવ્યુ ધેમ ટુ ગો ઓવર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. જે વાંચો છો એને નોટ્સ બનાવતા જાઓ, પછી એને રિવ્યુ કરતા જાઓ. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જેટલા પણ હોય એને જોતા જાઓ. થર્ડ, ત્રીજું, ડોન્ટ બી અફ્રેડ ટુ આસ્ક ફોર હેલ્પ. કોઈને પૂછવામાં ક્યારે ગભરાટ ના રાખો. ટોક અબાઉટ ટફ ટોપિક્સ. ટફ ટોપિક્સ જેટલા છે, અઘરા ટોપિક, એના વિશે વાત કરો. કોની સાથે? ટીચર્સ અથવા ક્લાસમેટ તમારે યાર ભણતા હોય એની યાર. સ્ટડી ગ્રુપ બનાવો. વોટ્સઅપમાં ગ્રુપ હોય, ટેલિગ્રામમાં ગ્રુપ હોય, ફાલતુ ગ્રુપનો પાર ન હોય, પણ આવા સ્ટડી ગ્રુપ બહુ ઓછા હોય છે. જોઈન સ્ટડી ગ્રુપ્સ ફોર ધ બેટર અન્ડરસ્ટેન્ડિંગ. બેટર સમજણ માટે. બરાબર. ફાઇનલી, કીપ અ બેલેન્સ્ડ રૂટીન. કીપ અ બેલેન્સ્ડ રૂટીન. રૂટીન તમારું બેલેન્સ વાળું હોવું જોઈએ. રોજની જે ક્રિયા હોય ને નક્કી હોવી જોઈએ. ગેટ ઇનફ સ્લીપ. પૂરતી ઊંઘ લેવાની. ઈટ વેલ. બરાબર ખાવાનું. બ્રેક્સ લેવાના. અવોઇડ ગેટિંગ ટુ ટાયર્ડ. બહુ થાકો નહીં એના માટે વચ્ચે વચ્ચે બ્રેક લેતા જવાના. આ ફાઇનલી આખો છેલ્લો રસ્તો. બાય ફોલોઈંગ ધીસ સ્ટેપ્સ. આટલા સ્ટેપ્સ ફોલો કરો, સ્ટેઇંગ ફોકસ રહો, એન્ડ વર્કિંગ હાર્ડ. સખત મહેનત કરો. વી કેન ઓલ અચીવ અવર ગોલ ફોર સ્કોરિંગ ઓવર 75. તો આપણે બધા આપણો ગોલ જે છે એ સિદ્ધ કરી શકીએ છીએ 75%. લેટ્સ કમિટ ટુ અવર સ્ટડીઝ. આપણું જે ભણતર છે એના બાબતે આપણે કમિટમેન્ટ આપવાની વાત છે ને એમ. હા, કમિટેડ રહીએ. સપોર્ટ ઈચ અધર અલોંગ ધ વે. અને એકબીજાને સપોર્ટ કરતા રહીએ, મદદ કરતા રહીએ. બસ આટલું. થેન્ક યુ. અહીંયા થઈ જાય સ્પીચ પૂરી. પછી છેલ્લે કંઈ લખવાનું ન આવે, નામ બામ ઠામ કંઈ નહીં. સ્પીચના કેટલા માર્ક છે? જો 6 માર્ક છે. બરાબર. સ્પીચ પછી અહીંયા છે એના અથવામાં, સ્પીચના ઓપ્શનમાં એપ્લિકેશન છે. શું છે? એપ્લિકેશન. કેમેસ્ટ્રી ટીચરની એપ્લિકેશન છે. એપ્લિકેશન આપણે ભણાવી દીધી છે. અલગ અલગ ટીચર્સની એપ્લિકેશન કેવી હોય, કોના વિશે એપ્લિકેશન પૂછાય તો એના એજ્યુકેશનની અંદર શું લખવું, એ બધું જ લિંક તમને મળી જશે. બરાબર. હવે ઘણા પૂછતા હોય કે એપ્લિકેશન તૈયાર કરવી એ બરાબર કે સ્પીચ તૈયાર કરવી એ બરાબર. તમને જે વધારે ઇઝી લાગતું હોય તૈયાર કરાય. અને બે વસ્તુ તૈયાર કરાય જો માર્ક ના ગુમાવો હોય તો. કઈ રીતે? બે વસ્તુ વાંચો તમે, સ્પીચ વાંચો અને એપ્લિકેશન વાંચો. તમને એમ લાગે કે નહીં મને મારો કોન્ફિડન્સ છે હું સ્પીચ બરાબર બહેતર લખી શકીશ તો એ લખો. તમને એમ લાગે એપ્લિકેશનમાં 100% કાંઈ ભૂલ વગર ફટાફટ બધું લખાઈ જશે તો એપ્લિકેશન લખો. પછી ગાયત્રી પટેલ હેઝ રિસીવ્ડ ડેમેજ મોબાઈલ ફોન. એને મંગાવ્યો ઓનલાઈન ફોન પણ ડેમેજ ફોન આવ્યો. ઈમેલ લખવાનો છે.
કમ્પ્લેન કરતો એમેઝોનમાં કે ફોન રિપ્લેસ કરો, પૈસા પાછા આપો. બરાબર? તો એનું આ ઈમેલ છે આખું. જો એના કેટલા માર્ક છે? 6 માર્ક છે ઈમેલ રાઇટિંગના, 6 માર્ક છે. હવે સૌથી પહેલા બોક્સ તો બનાવવાનું છે આખું, બરાબર છે? બોક્સ આખું બનવું જોઈએ જે રીતે શીખવાડ્યું છે ઈમેલ રાઇટિંગમાં. ઈમેલ રાઇટિંગ ટોપ જેટલા બધા ઈમેલ રાઇટિંગ છે એ પણ હું લિંક મૂકીશ. એમેઝોન જો રકમ એટલે કે જે પ્રશ્ન છે એની અંદર કોઈના ઈમેલ નથી આપ્યા. એમેઝોનનો ઈમેલ નથી આપ્યો, લખનાર ગાયત્રી પટેલનો ઈમેલ નથી આપ્યો. નહીંતર આપે તો એનો એ જ લખવાનો હોય, પણ અહીંયા કશું જ આપ્યું નથી. તો મેં મારી રીતે કરી દીધું છે એમેઝોન કસ્ટમર કેર અથવા એમેઝોન CS, કાંઈ ફેર નથી પડતો, ગમે તે લખી શકો @gmail, ગાયત્રી પટેલ @gmail.com. બરાબર? પછી સબ્જેક્ટ. ઘણા એ કહેતા હોય છે કાંઈ CC BCC, એવું ક્યાં આપણને કંઈ કીધું જ નથી કે તમે CCમાં આને નાખો, BCCમાં આને નાખો, કંઈ કીધું જ નથી. ડેટ ઘણા કહે, ડેટ એ ઇલેક્ટ્રોનિક મેલ છે, આમાં ડેટ ઓટોમેટિક જનરેટ થતી હોય, એટલે 3 જ ખાના ઇનફ છે, ચોથું ખાનાની જરૂર જ નથી. સબ્જેક્ટ શું છે? રિક્વેસ્ટ ફોર રિપ્લેસમેન્ટ ઓર રિફંડ ફોર ડેમેજ મોબાઈલ ફોન. કાં તો રિપ્લેસ કરતો અથવા રિફંડ કરતો, એના માટે રિક્વેસ્ટ કરતો આ ઈમેલ છે. ડિયર એમેઝોન કસ્ટમર કેર સર્વિસ, આઈ હોપ યુ આર ડુઈંગ વેલ. આ બધી ફોર્માલિટી કહેવાય. આઈ એમ રાઇટિંગ ટુ લેટ યુ નો, હું લખું છું ટુ લેટ યુ નો, તમને જણાવવા માટે, ધેટ આઈ રિસીવ્ડ અ ડેમેજ મોબાઈલ ફોન from my recent order. When I opened the package, જ્યારે મેં પેકેજ ખોલ્યું, I found that the phone is not working. ફોન કામ નહોતો કરતો properly and has visible damage. અને દેખાય એવું એની અંદર ડેમેજ હતું. તમે ભટકાવી દીધો મને, ભટકાવી દીધો. I would like to request either a replacement or a refund. હું રિક્વેસ્ટ કરવા માંગુ છું તમને, કાં તો રિપ્લેસ કરો ફોન અથવા રિફંડ આપો, બીજે જ લઈ લઈશ ફોન. મારો ઓર્ડર આઈડી છે 1234567889, જે લખો એ લખી શકો. માય કોન્ટેક્ટ નંબર છે 1234567889. થેન્ક યુ ફોર યોર ક્વિક હેલ્પ વિથ ધીસ ઇશ્યુ. આઈ લુક ફોરવર્ડ ટુ યોર રિપ્લાય. હું રાહ જોઈશ તમારા રિપ્લાયની. બેસ્ટ રિગાર્ડ્સ. અને છેલ્લે લખી શકાય ગાયત્રી પટેલ. આ ઈમેલ થઈ ગયો પૂરો. હવે ઈમેલના ઓપ્શનમાં છે રિપોર્ટ રાઇટિંગ. એના પણ સેમ જ માર્ક હોય 6. ઈમેલ લખવું હોય તો ઈમેલ લખી શકો, રિપોર્ટ લખવું હોય તો રિપોર્ટ લખી શકો. 2 પ્રશ્ન વાંચવાના, જેમાં તમને એમ લાગે કોન્ફિડન્ટલી કે આ મારે લખી શકાય છે, કોઈ વાંધો નથી, એ લખાય. એન્વાયરમેન્ટ ડે છે, ટ્રી પ્લાન્ટેશન ડે નો રિપોર્ટ હોય કે એન્વાયરમેન્ટ ડે નો રિપોર્ટ હોય, 2 સરખા જ લખાય, કોઈ શબ્દમાં ફેરફાર કર્યા વગર. જો આ રિપોર્ટ છે, આટલો રિપોર્ટ લખો, બહુ થઈ ગયું. Our school had a fantastic environment day. અમારી સ્કૂલે ઉજવો, સેલિબ્રેટેડ એ લખી શકાય હેડની જગ્યાએ. We planted many trees. અમે ઘણા બધા વૃક્ષો વાવ્યા. To make our school greener, જેથી કરીને અમારી સ્કૂલ વધારે લીલી રહે. મિસ્ટર શર્મા હતા નેચર એક્સપર્ટ, કુદરતી વસ્તુઓના જંગલ ખાતાના એક્સપર્ટ હતા, નેચર એક્સપર્ટ. Was our chief guest, અમારા ચીફ ગેસ્ટ હતા. He taught us why trees are important. એણે અમને શીખ્યું કે શા માટે વૃક્ષો મહત્વના છે. For the environment, પર્યાવરણ માટે. Each class planted a tree. દરેક ક્લાસે એક ટ્રી વાવ્યા, વૃક્ષ વાવ્યા. And took care of it, અને એનું જતન કર્યું. We learned, અમે શીખ્યા, જાણ્યું, how trees give us clean air, કે વૃક્ષો આપણને ચોખ્ખી હવા કઈ રીતે આપે છે, અને શેડ, છાંયો કઈ રીતે આપે છે. It felt good to help nature. કુદરતને મદદ કરવી એ બહુ સારી વાત છે. We even named our trees. અમે તો અમારા વૃક્ષોના નામ રાખ્યા. The week ended with a fun outdoor party. પછી વીક જેવો પૂરો થયો, અથવા તો અહીંયા એન્વાયરમેન્ટ ડે છે, તો ડે ended with a fun outdoor party. દિવસ પૂરો થતા અમે આઉટડોર એક બગીચામાં સરસ મજાના વૃક્ષો સાથેના મેદાનમાં પાર્ટી રાખી. Our school is now more beautiful. અમારી સ્કૂલ હવે વધારે સુંદર છે. And we are proud to be little nature helpers. અમને ગર્વ છે કે અમે નાનકડા તો નાનકડા પણ કુદરતને મદદ કરનારા બન્યા. Thank you, Mr. Sharma,
ફોર ટીચિંગ અસ અબાઉટ ટ્રીઝ. તમારો ખૂબ ખૂબ આભાર મિસ્ટર શર્મા, તમે અમને વૃક્ષો વિશે શીખવ્યું, જ્ઞાન આપ્યું. બરાબર. આ સાથે અહીંયા આખું પેપર 100 માર્કનું કમ્પ્લીટલી પૂરું થઈ ગયું. થેન્ક યુ વેરી મચ. હર્ષ પારસે છું. એપ્લિકેશનની અંદર ધોરણ 12નો આખો કોર્સ છે. 12 સાયન્સ, કોમર્સ, 11મું ધોરણ, 10મું ધોરણ, સ્પોકન ઇંગ્લિશના જોરદાર કડક તમે ઇંગ્લિશ બોલી શકો એના બધા કોર્સ ચાલે છે. વધારે માહિતી માટે તમે હર્ષ પારસ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો, વેબસાઇટ hrsparse.com જઈ શકો અને ફોન નંબરનો ઉપયોગ કરીને વોટ્સઅપ કરી શકો, ફોન કરી શકો. સો સી યુ. જય ભારત, વંદે માતરમ.